મહાકુંભ મેળાના સમાપનના નિમિત્તે ધાંગધ્રા ખાતે બ્રહ્મચોર્યાસી ખ્યાતિ મહાપ્રસાદીનું આયોજન. મહાકુંભ સમાપન નિમિત્તે કરવામાં આવ્યું બ્રહ્મચોર્યાસીનું આયોજન. 3000થી વધુ બ્રાહ્મણોએ લીધી મહાપ્રસાદી. ધાંગધ્રા ખાતે સોમપુરા ખ્યાતિ દ્વારા બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. તાજેતરમાં મહાકુંભ મેળાનું સમાપન થયું છે, ત્યારે મહાકુંભ મેળાના સમાપનના નિમિત્તે ધાંગધ્રા ખાતે સોમપુરા સમાજની ખ્યાતિ દ્વારા પ્રયાગરાજમાં સમાપ્ત થયેલ કુંભ મેળાના પાછળ બ્રહ્મચોર્યાસી મહાપ્રસાદીનું આયોજન મેળાના મેદાનમાં સોમનાથ મહાદેવના મંદિરમાં કરવામાં આવ્યું, જેમાં શહેરના બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં મહાપ્રસાદી લેવા આવ્યા હતા. અને જ્યારે આયોજન કરનારા સોમપુરા ખ્યાતિના ટ્રસ્ટીઓ અને ભાઈઓ બહેનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સેવામાં જોડાયા હતા. સમસ્ત સોમપુરા સમાજ દ્વારા શિવરાત્રિનું 8 પ્રહરનું પૂજનનું આયોજન કરવામાં આવેલ. સાથે સાથે મહાકુંભ જે છે એ મહાકુંભની પૂર્ણાવતિ હતી, એટલે એ પણ સાથે જોડાણું. અને સાથે સાથે બ્રહ્મચોર્યાસી એટલે સોમપુરાના અમારા 4 ગામ ગણાય: હળવદ, ધાંગધ્રા, વઢવાણ અને પાલીતાણા. અહીંથી બધા અમારા સોમપુરા સમસ્ત સોમપુરા બ્રાહ્મણો ધાંગધ્રા આવ્યા અને 84નું ભોજન કર્યું. એટલે અહીં ત્રિવેણી થયું: એક તો મહાશિવરાત્રિ પર્વ, બીજી મહાકુંભનું સમાપન, અને ત્રીજી વસ્તુ જે છે એ બ્રહ્મચોર્યાસી. એટલે બ્રહ્મચોર્યાસી એટલે 71 પેઢીના પિતૃઓને શાંતિ આપે એ રીતું આપણા શાસ્ત્રમાં કીધું છે. એટલે આ ભવ્યાથી ભવ્ય કાર્ય થયું છે. અને આ કાર્યની અંદર ઓછામાં ઓછા 2500થી 3000 ભૂદેવોએ મહાપ્રસાદ લીધો છે અને ખૂબ ખૂબ બધા આનંદ કરે છે.